નમસ્કાર મિત્રો, એમએસ વોઇસ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આવતીકાલથી પીટીસી માટેના ઓનલાઈન એડમિશન ફોર્મ ભરવાની શરૂઆત થઈ રહી છે. ફોર્મ ભરવા માટે કઈ તારીખ સુધી તમે ફોર્મ ભરી શકશો, ઉંમર મર્યાદા કેટલી છે, શૈક્ષણિક લાયકાતમાં કેટલી ટકાવારીની જરૂર પડશે, કયા ડોક્યુમેન્ટની તમારે ફોર્મ ભરવા માટે જરૂર પડશે, તેને લગતી બધી જ માહિતી તમને આ વિડીયોમાં જણાવવામાં આવશે. સૌપ્રથમ તો તમે જો અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, ચેનલને બેલ આઇકોન ઓન કરી દો અને બીજા મિત્રોને પણ વિડીયો શેર કરી દેજો. રાજ્યમાં આવેલ માન્યતા પ્રાપ્ત સરકારી અને બિન સરકારી અનુદાનિત અને સર્વનિર્ભર અધ્યાપકો મંદિરોમાં તાલીમ ભવનમાં ગુજરાતી, હિન્દી, ઉર્દૂ, મરાઠી અને અંગ્રેજી માધ્યમમાં ચાલતા 2 વર્ષના કોર્સ એટલે કે પીટીસીના પ્રવેશ માટેની ઓનલાઈન અરજીઓ મંગાવવાની શરૂઆત થઈ ગઈ છે. જેમાં તમારે ઓનલાઈન અરજી કરવા માટે તમને 2 વેબસાઇટ આપેલ છે, ptcdepgujarat.in અથવા તો depgujarat.in પર જઈને તમે તમારું ઓનલાઈન ફોર્મ ભરી શકશો. ત્યારબાદ ઓનલાઈન ફોર્મ ભરવાની શરૂઆત થશે 24 જૂન 2026 સવારના 10 વાગ્યાથી ને અરજી કરવાની છેલ્લી તારીખ છે 5 જુલાઈ 2026 રાત્રે 12 વાગ્યા સુધી તમે ફોર્મ ભરી શકશો. ત્યારબાદ ફોર્મ ભર્યા બાદ તમારે ઓનલાઈન ફોર્મની હાર્ડ કોપી તથા તેની સાથે જરૂરી ડોક્યુમેન્ટ જોડવાના છે અને તમારું જે પણ નજીકનું ડોક્યુમેન્ટ ચકાસણીનું તમને સેન્ટર હોય ત્યાં જઈને તમારે ડોક્યુમેન્ટ ચકાસવાના રહેશે. પીટીસી પ્રવેશ માટે લઘુત્તમ ગુણ મર્યાદા ઉમેદવારે ધોરણ 12માં નિયત થયેલ પ્રવાહની પરીક્ષામાં કુલ ગુણમાંથી ઓછામાં ઓછા 50% ગુણ મેળવવા હોવા જરૂરી છે. એટલે કે તમારે 50%થી ઓછા ગુણ હશે તો તમે ફોર્મ ભરી શકતા નથી. પરંતુ સરકાર દ્વારા અનામત કક્ષાની કેટેગરીઓ જેવી કે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ તેમજ આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો માટે ઓછામાં ઓછા 45% ગુણને નિયત કરવામાં આવેલ છે. એટલે કે તમારે જેમને પણ ધોરણ 12માં 44% હશે તેઓ પીટીસી માટેનું ફોર્મ ભરી શકશે નહીં. એટલે કે તમારે 45%થી વધુ ગુણ હશે તો જ તમે ફોર્મ ભરી શકશો. અહીંયા તમારે એ વાતની નોંધ લેવાની છે કે લઘુત્તમ ગુણ માત્ર પાત્રતા માટે છે. પ્રવેશ માટેની અંતિમ પસંદગી સંબંધિત નિયમો અને પ્રક્રિયા અનુસાર થશે. ત્યારબાદ પ્રવેશના માધ્યમની વાત કરીએ તો ઉમેદવારે ધોરણ 10 અથવા તો ધોરણ 12માં જે પણ માધ્યમમાં શિક્ષણ લીધું છે તેમાંથી કોઈ પણ એક માધ્યમ, જો તમે ધોરણ 10માં ગુજરાતી માધ્યમમાં તમે ભણ્યા છો અને ધોરણ 12 તમે અંગ્રેજી માધ્યમમાં ભણ્યા છો, તેમાંથી તમે ગુજરાતી અથવા તો અંગ્રેજી બેમાંથી કોઈ પણ એક માધ્યમમાં તમે પીટીસી કરી શકશો. જો તમે બીજો કોઈ પણ હિન્દી માધ્યમ કે અન્ય માધ્યમમાં પણ તમે અભ્યાસ કર્યો હોય તો તે માધ્યમમાં પણ તમે પીટીસી કરી શકશો. પીટીસીમાં એડમિશન લેવા માટે સરકાર દ્વારા ઉંમર મર્યાદા નક્કી કરવામાં આવી છે. જેમાં 1 જુલાઈ 2026ના રોજ 30 વર્ષથી વધુ ઉંમરના લોકો અરજી કરી શકતા નથી. પરંતુ અનામત કેટેગરી માટે સરકાર દ્વારા કેટલીક છૂટછાટ આપવામાં આવી છે. જેમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, એસટી, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ બક્ષીપંચ તથા આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો એટલે કે ઈડબ્લ્યુએસ માટે 5 વર્ષની છૂટછાટ આપવામાં આવેલ છે. એટલે કે અહીંયા 35 વર્ષ સુધીના ઉમેદવારો પીટીસી કરવા માટે ઓનલાઈન અરજી કરી શકશે. જેમની પણ ઉંમર મર્યાદા 35 વર્ષથી વધુ હશે તેઓ પીટીસી માટે પોતાનો અરજી કરી શકશે નહીં. સરકાર દ્વારા પીટીસી એડમિશનમાં જે પણ બેઠકો ફાળવેલ હોય છે તેમાં કેટલીક અનામત બેઠકો પણ ફાળવવામાં આવેલ છે. જેમાં અનુસૂચિત જાતિ એટલે કે એસસી માટે 60% બેઠકો ફાળવેલ છે. ત્યારબાદ અનુસૂચિત જનજાતિમાં 15% બેઠકો ફાળવેલ છે. વિકલાંગ ઉમેદવારો માટે જે તે કેટેગરીમાં 5% બેઠકો ફાળવેલ છે. ત્યારબાદ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ એટલે કે ઓબીસી માટે 27% બેઠકો, આર્થિક રીતે નબળા વર્ગ માટે પણ 10% બેઠકો ફાળવેલ છે. પીટીસીનું ફોર્મ ભરવા માટે તમારી પાસે કયા ડોક્યુમેન્ટ હોવા જરૂરી રહેશે? તો સૌપ્રથમ તો
તમારી પાસે ધોરણ 12ની માર્કશીટ ઓરિજિનલ હોવી જરૂરી રહેશે. કારણ કે તમારે ફોર્મ ભર્યા પછી હેલ્પ સેન્ટર ખાતે તમારા ડોક્યુમેન્ટ અને ફોર્મની ઝેરોક્ષ સાથે લઈ જઈને તમારા ડોક્યુમેન્ટ ચકાસવાના છે. ત્યારબાદ ધોરણ 10માની માર્કશીટ, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર એટલે કે LC, આધાર કાર્ડ, જાતિનો દાખલો SC, ST, OBC, EWS માટે. ત્યારબાદ નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ ફક્ત SC, BC, બક્ષીપંચના વિદ્યાર્થીઓ માટે છે. આવકનો દાખલો તમામ કેટેગરી માટે લાગુ પડે છે. ત્યારબાદ પાસપોર્ટ સાઇઝનો ફોટો, સિગ્નેચર, કાયમી ચાલુ મોબાઈલ નંબર અને ઈમેલ આઈડીની જરૂર પડશે. જો તમારે પણ ઘરે બેઠા તમારું PTCનું ફોર્મ ભરાવવું હોય તો અહીંયા જે વોટ્સઅપ નંબર આપેલ છે તેના પર તમે વોટ્સઅપમાં મેસેજ કરીને અથવા તો કાલથી 11 વાગ્યાથી લઈને સાંજે 5 વાગ્યા વચ્ચે તમે કોલ કરીને ઘરે બેઠા તમારું ફોર્મ ભરાવી શકો છો. જેમાં તમારી પાસે જેટલા પણ ડોક્યુમેન્ટ મંગાવવામાં આવે તે તમામ ડોક્યુમેન્ટ તમારે મોકલવાના રહેશે. જે પણ ચાર્જ લાગુ પડે છે તે ચાર્જ તમારે ચૂકવવાનો રહેશે ને તમે ઘરે બેઠા તમારું ફોર્મ ભરાવી શકશો. જો આપેલ માહિતી તમને ઉપયોગી થઈ હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બીજા મિત્રોને વિડીયો શેર કરજો અને કોમેન્ટમાં તમારો અભિપ્રાય જરૂર જણાવજો.